કુકાવાવ તાલુકાના નાજાપુર ગામે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી 32 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 6 મહિના થયા 32માંથી 12-20 કેમેરા સદંતર બંધ હાલતમાં જોવા મળ્યા. ગ્રામ પંચાયતને અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ આ કેમેરાને ચાલુ કરવામાં આવતા નથી, તેવું જાગૃત યુવાન કૌશિક પાંસરીએ જણાવ્યું છે. કુકાવાવ તાલુકાના નાજાપુર ગામે છેલ્લા 6 મહિનાથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. ગ્રામજનોમાં અસુરક્ષા અને રોષની લાગણી ફેલાઈ છે. કુકાવાવ તાલુકાના નાજાપુર ગામમાં જાહેર સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા લગભગ 6 મહિનાથી બંધ હાલતમાં પડી હોવાનું સામે આવ્યું. ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય માર્ગ તથા મહત્વના સ્થળોએ સુરક્ષા હેતુથી લગાવવામાં આવેલા કેમેરા લાંબા સમયથી કાર્યરત ન હોવાથી ગ્રામજનોમાં અસુરક્ષાની ભાવના વ્યાપી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ચોરી, અસામાજિક તત્વોની અવરજવર તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી છે, પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે આજ દિન સુધી તેની મરમ્મત કે સુધારાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલું લેવામાં આવ્યું નથી, જેને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામના આગેવાનો અને નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા ચાલુ કરીને ગામની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે. અહેવાલ ભાવેશ વાઘેલા, અમરેલી. વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ પાનસોયા કૌશિક રમેશભાઈ છે. હું અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના નાજાપુર ગામનો રહેવાસી છું. અમારી ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા 32 કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, પરંતુ આ કેમેરા છેલ્લા 6 મહિના જ્યાં બંધ હાલતમાં છે. 32માંથી અત્યારે ફક્ત 10 કેમેરા 6 મહિનાથી ચાલુ છે. મારા દ્વારા મૌખિક અને લેખિત રજૂઆત પંચાયતને વારંવાર કરવા છતાં પંચાયત દ્વારા કોઈ એક્શન લેવામાં આવતા નથી અને બંધ હાલતમાં છે. મારો પ્રશ્ન છે કે જો આવનારા સમયમાં કાંઈ પણ અનબનાવ બનશે, અઘટના બનશે, તો જવાબદાર કોણ? શા માટે આ પંચાયત કેમેરા ચાલુ કરવામાં રસ લેતી નથી? એટલે મારે આ ન્યૂઝના વિડીયો માધ્યમથી અમારી ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવે કે આ કેમેરા જલ્દીમાં જલ્દી વહેલી તકે ચાલુ કરવામાં આવે. જો કોઈ પણ ઘટના બનશે તો તેની તમામ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.